प्रणाम। शिक्षक, टीचर, सर, मैडम, જે નામે બોલાવો, ગુરુ, જ્ઞાન અને સંસ્કારના પિતામહ છે શિક્ષક. જો હું શિક્ષક હોઉં તો શીખવવા કરતા શીખવું જ વધારે પસંદ કરું. એવું જ કંઈક શ્રી નવીનભાઈ કરી રહ્યા છે. સદવિચારોનો સંગ્રહ કરીને સુવાક્યોનો સાગર, એમાંથી આજે આપણે શિક્ષક વિશે કંઈક નવલા વિચારો સાંભળવાના છીએ, જોવાના છીએ. શિક્ષક એટલે શું? શિક્ષક માર્ગદર્શક છે, શિક્ષક ગૌરવવંતો સર્જક છે, શિક્ષક રાષ્ટ્રનો આધાર સ્તંભ છે, શિક્ષક નેતૃત્વનું નેજવું છે અને શિક્ષક સંસ્કૃતિની છત છે. શિક્ષક પોતે જ એક તપ પણ છે. શિક્ષણ એટલે માત્ર વાંચન, લેખન અને અંકગણિત જ નહીં. શિક્ષણ એટલે તો હેડ, હાર્ટ અને હેન્ડ્સ. शिक्षक कभी साधारण नहीं होता. तैत्तिरीय उपनिषदમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ ની સાથે આચાર્ય દેવો ભવનો મંત્ર આપીને ગુરુનું મહત્વ માતા પિતા જેટલું જ દર્શાવાયું છે. એક સરસ પ્રસંગ અહીંયા યાદ આવે છે. બે મિત્રો હતા, એમનું નામ આપણે નીરવ અને વિજય આપીએ. એમાંથી નીરવ એક મોટી કંપનીનો સીઈઓ બની ગયો હતો અને વિજય એક પ્રાઇમરી સ્કૂલનો ટીચર હતો. ને એક વખત એવું બન્યું કે બંને એક પ્રસંગમાં, એક મેળાવડામાં સાથે ભેગા થઈ ગયા હતા. ને નીરવ થોડો અભિમાની થઈ ગયો હતો, કારણ કે એને બહુ બધું કમર્શિયલ વર્લ્ડમાં અચીવ કર્યું હતું. એટલે પોતાની મહત્તા સાબિત કરવા કે વિજયને નીચું દેખાડવા અત્યારના શિક્ષકો વિશે એલફેલ બોલવા માંડ્યું. એણે કહ્યું કે આજકાલ શિક્ષકો જ બેકાર થઈ ગયા છે, ટ્યુશનિયા છે, લાલચુ છે, તેમને તો કંઈ આવડતું નથી, એ બાળકને શું શીખવાડવાના. એમ બોલતા બોલતા એણે કહ્યું કે લો, આપણી સામે જ આ શિક્ષક મહાશય બેઠા છે, એમને જ પૂછીએ એમને શિક્ષક તરીકે એમની કારકિર્દીમાં બાળકોને શું શીખવાડ્યું. બોલો માસ્તર, શું શીખવાડ્યું તમે? બધા મહેમાનો વચ્ચે નીરવ હસી રહ્યો હતો. વિજયને ખ્યાલ આવી ગયો કે પૈસેદાર બની ગયેલો નીરવ એને ઉતારી પાડવા માંગતો હતો. વિજય મરક હાસ્ય સાથે ઊભો થયો અને બોલવાનું શરૂ કર્યું કે મેં બાળકોને, એટલે કે મારા વિદ્યાર્થીઓને જે શીખવ્યું છે એનું લિસ્ટ તો ખૂબ લાંબુ છે. પહેલી વાત તો એ કે બાળકોને મેં જે ચીજ શીખવાડી છે, જે કરી શકવાની તેઓએ કલ્પના પણ ના કરી હોય. મેં તેમને હિંમત રાખતા શીખવાડ્યું છે, મેં તેમને નિડરતા શીખવાડી છે, મેં તેમને માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી આપ્યું, તેમની ક્ષમતાનું ભાન પણ કરાવ્યું છે. મેં તેમને પિન ડ્રોપ સાયલેન્સ વચ્ચે 40 મિનિટ સુધી ધ્યાનસ્થ અવસ્થામાં કેમ ભણાય એ શીખવ્યું છે. મેં તેમને સાહસ શીખવ્યું છે, મેં તેમને દયા માયા રાખતા શીખવ્યું છે. લખતા વાંચતા સાથે દુનિયાને પણ વાંચતા અને માણતા શીખવ્યું છે. વિજય બે ક્ષણ માટે અટક્યો અને પછી નીરવની આંખમાં આંખ પરોવીને કહ્યું, નીરવ, આ મારી એકલાની વાત નથી, પણ દુનિયાના દરેક શિક્ષકે બાળકને આ જ બધું શીખવ્યું છે. શિક્ષકે બાળકને પગ પર ઉભા રહેતા શીખવ્યું છે. તું તારા જે પગ લઈને ઓફિસે જાય છે ને, સીઈઓની ખુરશીમાં બેસે છે, જે સુંદર રીતે જમી રહ્યો છે, બધું જ તને તારા શિક્ષકે શીખવ્યું છે દોસ્ત. મહેમાનોએ તાળીથી વિજયને વધાવી લીધો. છેલ્લે એણે નીરવને પ્રશ્ન કર્યો, સીઈઓ સાહેબ, હવે તમે કહો, આટલા મોટા સાહેબ થઈને તમે ફરો છો, પણ તમે કોઈ બાળકને કંઈ શીખવ્યું છે? શિક્ષક કભી સાધારણ નહીં હોતા. જ્યાં સુધી શિક્ષક શિક્ષણ પ્રત્યે સમર્પિત નહીં થાય, ત્યાં સુધી સારા શિક્ષણની કલ્પના ન કરી શકાય. શિક્ષકે માત્ર વિદ્યાર્થીને જ ભણાવવાનો નથી,
એને સારા સંસ્કારો પણ આપવાના છે. એવું જેના નામે આપણે શિક્ષક દિન 5મી સપ્ટેમ્બરના ઉજવીએ છીએ, એવું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું આ વાક્ય છે, સુવાક્ય છે. શિક્ષક માનવીને તરાશીને મહાપુરુષ બનાવે છે. શિક્ષક પ્રતિબદ્ધ હોવો જોઈએ. માનવ અને માનવતાના ભવિષ્ય તથા રાષ્ટ્ર અને વિશ્વના ભાવિમાં શ્રદ્ધા માટે એની પ્રતિબદ્ધતા હોવી જોઈએ. માનવતાની શક્તિમાં પૂર્ણ શ્રદ્ધા સાથે શિક્ષકે કાર્ય કરવું જોઈએ. તો એક બીજી નાનકડી વાર્તા યાદ આવે છે. એક રસ્તામાં એકદમ ઇટાલીનો બહુ ફેમસ શિલ્પકાર છે માઇકલ એન્જેલો. એક દિવસ એને મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો અને ક્યાંય એને સરખી આરસ મળી નહોતો રહ્યો અને પૈસા પણ નહોતા. રસ્તા પર પડેલો એક પથ્થર એને મળ્યો અને સામે એ પથ્થર વેચનારની દુકાન પણ હતી. એટલે એને પૂછ્યું, ભાઈ સાહેબ, આ પથ્થર તમારે વેચવાનો છે? કે ના ના ના, તો ખરબચડો ને બેકાર પથ્થર છે, મેં ફેંકી દીધો છે, તે લઈ જવું હોય તો લઈ જા, મફતમાં. એ લઈ ગયો માઇકલ એન્જેલોને, એને ધોઈ કરી સાફ કરીને એમાંથી પ્રતિમા કંડારવાની શરૂઆત કરી. એમાં મેરી અને જીસસ એકબીજાને ભેટતા એવું અદ્ભુત શિલ્પ એને કંડારી નાખ્યું. તો કોઈકે એને પૂછ્યું કે તમે આ શિલ્પ કંડારવા માટે આવા રસ્તા રજડતા પથ્થરને કેમ પસંદ કર્યો? માઇકલે જવાબ આપ્યો કે પથ્થર કોઈ પણ હોય, એમાંથી શિલ્પ ઘડવાનું કામ શિલ્પકારનું છે. શિલ્પકાર ધારે તો ગમે તેવા પથ્થરમાંથી મૂર્તિ ઘડી શકે છે. તો આજે આપણે અહીંયા જ વિરામ લઈશું. સ્કૂલો ખુલી રહી છે. શિક્ષક તરફ આપણો જોવાનો અભિગમ આપણે બદલાવો રહ્યો અને શિક્ષકે પણ એના વિદ્યાર્થી તરફ જોવાનો અભિગમ બદલાવો રહ્યો. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.